નમસ્કાર મિત્રો, સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશનમાં. સૌને જય માતાજી. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વિવિધ પદો પર જે ભરતી જાહેર કરવામાં આવી હતી અને તેની પરીક્ષા ટૂંક સમયમાં લેવામાં આવનાર છે. પરંતુ મિત્રો, અમુક ઉમેદવારોના કોર્ટની અંદર પિટિશનના કારણે આજે ભરતી પ્રક્રિયા અને જે પરીક્ષા છે ટૂંક સમયની અંદર સ્થગિત કરવામાં આવે છે. તો મિત્રો, જોઈશું કે કયા કયા વિભાગની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈશું. તો ખાસ મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો કે જેથી કયા વિભાગની ભરતી પર રોક લગાવવામાં આવે છે કે તેની પરીક્ષા હમણાં 8મી ઓગસ્ટ સુધી નહીં લેવામાં આવે તે કઈ ભરતી છે તે વિશેની ખાસ માહિતી આપણે જોઈએ. તો મિત્રો, ખાસ જોઈએ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કે જે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષાઓ હતી તે પરીક્ષાઓ પર મિત્રો હમણાં 8મી ઓગસ્ટ સુધી રોક લગાવવામાં આવે છે. તો તે 8મી ઓગસ્ટ સુધી કઈ પરીક્ષાનો રોક લગાવ્યો છે તે ખાસ જોઈએ. શા માટે રોક લગાવવામાં આવે છે તે વિશેની પણ ખાસ માહિતી જોઈએ. તો મિત્રો, આગળ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો જોઈએ તો ગૌણ સેવા પસંદગી મંડળની અંદર જે હમણાં જે અલગ અલગ વિભાગો પર જે પરીક્ષા લેવામાં આવી હતી તેની અંદર મિત્રો 14% લઘુત્તમ માર્ક્સ 40% લઘુત્તમ માર્ક્સ લાવવાનું જે નક્કી કરવામાં આવ્યું હતું. તો તેના આધારે મિત્રો ઉમેદવારો દ્વારા હાઈકોર્ટની અંદર કેસ કરવામાં આવ્યો હતો કે ભાઈ કયા આધારે 40% લાયકાત તમે રાખી શકો છો. તેના આધારે અલગ અલગ ઉમેદવારો દ્વારા જે હાઈકોર્ટની અંદર કેસ મૂકવામાં આવ્યા હતા. તો તેની અંદર મિત્રો જોઈએ તો ગૌણ સેવા પસંદગી મંડળે કયા આધારે 40% લાયકાત માપદંડ નક્કી કર્યો છે તેના માટે હાઈકોર્ટની અંદર 6 વાર તારીખો પડી હોવા છતાં ગૌણ સેવા પસંદગી કોઈ જવાબ આપ્યો હતો નહીં. તો માટે 25 જુલાઈના રોજ જસ્ટિસ જાહેરાત નંબર 213થી 224 સુધીની તમામ ભરતી પ્રક્રિયાઓ 8મી ઓગસ્ટ સુધી સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. એટલે કે મિત્રો, જાહેરાત નંબર જે 213થી જાહેરાત નંબર 224 સુધીની જેટલી બધી ગૌણ સેવા પસંદગી મંડળની જે ભરતીઓની પરીક્ષાઓ લેવાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે બધી જ પરીક્ષાઓ પર હાલની અંદર રોક લગાવવામાં આવ્યો છે. કેમ કે ઘણા બધા ઉમેદવારો દ્વારા હાઈકોર્ટની અંદર કેસ દાખલ કરવામાં આવ્યો તો કયા માપદંડના આધારે 40% તમે માર્કિંગ રાખી શકો છો તે માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કોઈપણ જવાબ ન અપાતા જે હાઈકોર્ટના જસ્ટિસે આ બધી જાહેરાત પર રોક લગાવવામાં આવે છે અને તેથી આગળની ભરતી પ્રક્રિયા 8મી ઓગસ્ટ 2024 પછી જાણી શકાશે. એટલે 8મી ઓગસ્ટ સુધી બધી ભરતી પ્રક્રિયાઓ સ્થગિત કરવામાં આવી છે અને 8મી ઓગસ્ટ પછી આ ભરતીનું નવું કોઈ જાહેરાત થશે તેવું જાણવામાં આવ્યું છે. તો મિત્રો, ખાસ આપણે જોઈશું કે કઈ પરીક્ષાઓ હાલની અંદર હોલ્ડ કરવામાં આવે છે તે પરીક્ષાઓ વિશેની ખાસ માહિતી જોઈએ. તો પરીક્ષાની વાત કરવામાં આવે તો મિત્રો કઈ પરીક્ષાઓ સ્થગિત છે તે વિશેની ખાસ આપણે જોઈએ. તો મિત્રો, ખાસ પ્રથમ જોઈએ છે 203 નામની જે જાહેરાત છે તે મિત્રો સર્વે ક્લાસ 3 એટલે કે સર્વે વર્ગ 3ની જે ભરતી પ્રક્રિયા હતી તે પરીક્ષા પણ હાલની અંદર સ્થગિત કરવામાં આવી છે. 214 નંબરની જાહેરાત વરિષ્ઠ સર્વે વર્ગ 3ની હતી તે પણ સ્થગિત કરવામાં આવી છે. 215 નંબરની જાહેરાત આયોજન મદદનીશ વર્ગ 3 હતી તે પણ સ્થગિત કરવામાં આવી છે. 216 નંબરની જાહેરાત સર્વે વર્ગ 3 તે પણ હાલની અંદર સ્થગિત કરવામાં આવી છે. 217 નંબરની કાર્ય સહાયક વર્ગ 1 એટલે ક્લાસ 1ની પણ જે ભરતી હતી તે પણ મિત્રો હાલની અંદર સ્થગિત કરવામાં આવી છે. અને 218 નંબરની જે ભરતી હતી ઓક્યુપેશન થેરાપિસ્ટ વર્ગ 3 તે પણ મિત્રો હાલની અંદર સ્થગિત કરવામાં આવી છે. તો આ બધી ભરતી પ્રક્રિયાઓ મિત્રો 8મી ઓગસ્ટ પછી તેનું જો જાહેરાત થશે તે પ્રમાણે તે આગળ એનો ચુકાદો કરવામાં આવશે. બાકી બીજી જોઈએ તો મિત્રો 220 નંબરની જે ભરતી હતી કન્યા ટેકનિકલ સહાયક વર્ગ 3 તે પણ સ્થગિત કરવામાં આવે છે. 221 નંબરની ગ્રાફિક ડિઝાઇનર વર્ગ 3 તે પણ સ્થગિત કરવામાં આવે છે. 222 નંબરની ભરતી મશીન ઓવરસિયર વર્ગ 3 તે પણ સ્થગિત કરવામાં આવે છે. અને 223 નંબરની વાયરમેન વર્ગ 3 તે પણ મિત્રો સ્થગિત કરવામાં આવે છે. જ્યારે 224 નંબરની ભરતી જુનિયર પ્રોસેસિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 આ ભરતી પણ મિત્રો હાલના સમયની અંદર 8મી ઓગસ્ટ સુધી આ બધી ભરતીઓ મિત્રો સ્થગિત કરવામાં આવે છે. 8મી ઓગસ્ટ પછી હાઈકોર્ટના ચુકાદા દ્વારા તે પરીક્ષાઓ ક્યારે લેવી, કેવી રીતે આયોજન કરવું તે વિશેની સંપૂર્ણ માહિતી બહાર જાહેરાત કરવામાં આવશે. તો મિત્રો, નવી કોઈ જાહેરાત આવશે તો અમે તમને જણાવતા રહીશું. તો મિત્રો, વિડીયોને શેર કરતા રહેજો અને ચેનલ સાથે પણ જોડાયા રહેજો. નવા આવ્યા તો ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરજો જેથી તમને આવા સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અવારનવાર નવા વિડીયોની અપડેટ મળી રહે. ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી.